જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે વાત કરીએ મંગળ ગ્રહ વિશે. સૂર્યચંદ્ર પછી સેનાપતિનું બિરુદ આપ્યું હોય તો મંગળ છે. પૃથ્વીપુત્ર કહેવામાં આવે છે અને તે પૃથ્વીથી નજીક છે. મિત્રો, મંગળ જ છે, તે અમંગળ હોઈ જ ના શકે. મંગળનો પ્રભાવ એટલે કે લાલ વર્ણ. મનુષ્ય પ્રાણી માત્રના શરીરમાં જે રક્તનું જે સંચાર છે તે મંગળને આભારી છે. તો મંગળ અમંગળ ક્યાંથી હોઈ શકે? મિત્રો, મંગળ વિશે વાત કરીએ તો સમગ્ર વિશ્વ મંગળને આભારી છે. જેમ કે દરેક દેશમાં સંરક્ષણ ખાતું, મેડિકલ ખાતું, ઇજનેરી ખાતું, ઇલેક્ટ્રિક ખાતું, વ્યસન, જુગાર તેમજ સાહસ, પરાક્રમ તે મંગળને આભારી છે. ભાઈ બહેનનો કારક જ્યોતિષમાં મંગળને કહેવામાં આવે છે. ભૂમિનો કારક ખાસ મંગળ છે, ધરતીપુત્ર હોવાથી. મંગળ છે તે ગમે તેવો વ્યક્તિ બીમાર હોય પણ જો મંગળનું તે કરે તો તે બીમારીમાંથી જલ્દી ઊભો થાય છે. મારી પાસે ઘણા એવા વ્યક્તિઓ છે કે જેને ઘણીવાર ઓપરેશનનો સમય માગતા હોય છે, તો મંગળવારે શસ્ત્રક્રિયા થાય તો તે સફળતા આપનારી હોય છે. મંગળ એ પરાક્રમને સાહસ છે, તે નવસર્જન છે. દુનિયામાં નવસર્જનનો મુખ્ય જે એને યશ આપીએ તો મંગળ છે. નવરચના કરવામાં પણ મંગળ જ જવાબદાર છે. મંગળ છે તે ઋણમોચક કહેવામાં આવે છે. દેવ કરજમાંથી જો મુક્તિ જોતી હોય તો ઋણમોચક મંગળનો પાઠ દર મંગળવારે 3 વાર કરવાથી તમને આ કરજમાંથી મુક્તિ મળશે. કોઈને કોઈ ઉપાય એવો પૈસાને લગતી દિશા મળી રહેશે. મંગળચંડી સ્તોત્ર કરવાથી મંગળમાં કોઈ તકલીફ હોય કે મંગળને લઈને કોઈ અશુભ અરિષ્ટ યોગ બનતો હોય તો તે દોષ પણ નાશ પામે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળ મેષ અને વૃશ્ચિક રાશિમાં સ્વગૃહી છે, તેમજ મકરમાં તે ઉચ્ચ બળવાન બને છે અને કર્ક રાશિમાં બલહીન બને છે. મંગળ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. મંગળનું ખાસ પ્રભુત્વ લોહી સંચાર ઉપર છે, તેમજ ક્રોધ, ગુસ્સો આનો કારક પણ મંગળ જ કહેવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર, ગુરુ તેના મિત્ર છે. શુક્ર અને શનિ તેના માટે સમ છે, જ્યારે બુધ અને રાહુ તેના શત્રુ માનવામાં આવે છે. મિત્રો, મંગળને સારો કરવા માટે તમે ગણપતિની ઉપાસના કરો, ગણપતિના મંદિરે ઘઉં અને ગોળ મૂકવા જાઓ, મંગળના યંત્રની પૂજા કરો કે ઓમ રીમ ભૌમાય નમઃ આ મંત્રનો જાપ મંગળવારે મંગળની હોરામાં એટલે કે સવારે 6 થી 7, બપોરે 1 થી 2 અને સાંજે 7 થી 8માં જો આ મંત્ર કરવામાં આવે તો અરિષ્ટ મંગળની જે અસરો છે દૂર થાય છે અને શુભ ફળ મળે છે. ખાસ કરીને લગ્ન જીવનનો કારક પણ મંગળ માનવામાં આવે છે. સૌથી પહેલાં યુવક યુવતીઓની પાત્ર પસંદગીમાં મંગળ છે કે નહીં આ પ્રશ્ન સૌથી પહેલાં ઉઠે છે. એટલે જ મંગળનો જે મંત્ર કીધો ઓમ રીમ ભૌમાય નમઃ આ મંત્ર મંગળની હોરામાં કરવાથી લગ્ન જીવનને લગતા અવરોધો પણ દૂર થાય છે. જય શ્રી કૃષ્ણ.